આપણે 9 ડબલ ક્રોશે લીધા. હવે 3 ચેન લઈને આપણે 18 ડબલ ક્રોશે કરશું, જેમ આપણે આગળના પેટલ્સમાં જોઈ ચૂક્યા છે. આપણે એટલું કરીએ પછી આગળ જોઈએ. એક વાત ધ્યાનમાં રાખજો, આપણે જે આગળ પેટલ કરેલા છે જે આગળના રાઉન્ડમાં, સેમ આપણે કાઉન્ટિંગ સી આ પેટલ બનાવશું. ઓકે, અને આગળના રાઉન્ડમાં બી સેમ કાઉન્ટિંગ રહેશે આ પેટલ્સની. ઓકે, સો ફક્ત જે આપણને સ્કીપ કરવાની છે ચેન્સ, વહાં કાઉન્ટિંગમાં ફરક છે. સો આ આપણે કરવું, આપણે 18 ડબલ ક્રોશે લીધા છે, જેમ આપણે આગળના રાઉન્ડમાં કરવું એમ જ આપણે કરવું છે. અને હવે યહાં આપણાને આ રાઉન્ડમાં આપણે 6 ચેનને સ્કીપ કરશું ને 7થમાં આપણે સ્લીપ સ્ટિચ લેશું. સો જો આ આપનું ચાલી રહ્યું છે. યહાં 1 2 3 4 5 6 અને 7th જે છે યહાં 7થમાં આપણે સ્લીપ કરશું. ઓકે, જો 1 1 2 3 4 5 6 અને આ 7th જે છે યહાં આપણાને સ્લીપ કરવાનું છે. 7th સ્પેસમાં સ્લીપ કરશું ને આને અટેચ કરશું. પછી એક ચેન લેશું અને આપણે જેમ આગળ આપણે જોઈ ચૂક્યા છે રિવર્સ સિંગલ ક્રોશે એ કરશું. આપણે આટલું કરીએ પછી આગળ જોઈએ. આપનું ફર્સ્ટ પેટલ કમ્પ્લીટ થઈ ચૂક્યું છે. ઓકે, હવે યહાં આપણે 6 ચેનને સ્કીપ કરશું ને 7થમાં સ્લીપ સ્ટિચ લેશું. સો 1 2 3 4 5 6 અને આ જે છે આ 7th છે. ઓકે, યહાં આપણાને સ્લીપ કરવાનું છે. યહાં સ્લીપ કરવાનું છે. 1 2 3 4 5 6 અને 7th. 7thમાં આપણે સ્લીપ કરશું અને ફરીથી 3 ચેન લઈને સેકન્ડ પેટલ સ્ટાર્ટ કરશું.